ગેરંટીવાળી વસ્તુની તમે વાત કરી તો વિસાવદર આપણે યાદ કરીએ કે એની અંદર તો સરકારે હતી, આખું ગવર્મેન્ટ મશીનરી તમારી હતી ને એમ છતાં ગોપાલ ઇટાલિયા ત્યાંથી ચૂંટાઈ અને વિધાનસભા સુધી પહોંચેલા અને હવે વિધાનસભામાં તમારા પક્ષને ઘેરે છે. જો મેં તમને પહેલાં જ કીધું એમ કે કદાચ કોઈક વ્યક્તિ એક વખત છેતરાઈ જાય, કોઈક વ્યક્તિ એક વખત છેતરાઈ જાય. હવે ત્યાંના લોકો આજે તમે જે વ્યક્તિનું નામ બોલ્યા છો, મારું નામ નથી બોલવું, એ વ્યક્તિ આજે પોતાની વિધાનસભા સીટ બદલવાની તૈયારી કરે છે. પૂછી લેજો કોઈ ખાનગી મળો એટલે, બરાબર છે? ખાનગી મળો, કારણ કે ત્યાંની સ્થાનિક પ્રજાને પણ ખબર છે અત્યારે ત્યાં જે વિકાસના કામ થઈ રહ્યા છે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ ત્યાં વિકાસના કામ કરી રહ્યા છે અને એમના સ્થાનિક નેતા છે જેને પ્રજાએ ભૂલથી કદાચ વોટ દબાઈ દીધો છે એ આજે વિસ્તારમાં દેખાતા નથી. ખાલી વિડીયો ઉતારવાના, સભાઓ કરવાની, ગાંધીનગર લાવવાના, લઈ જવાના. અલા ભાઈ શું છે, કામ કરો ને ભાઈ પ્રજાનું. મોટી મોટી વાતો કર્યા કરતા પૂછજો ખાલી એક વખત એમને.